વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગૌરની બદલી થતા તેમના સ્થાને આજે નવા કલેક્ટર તરીકે બીજલ શાહ દ્વારા હવાલો સંભાળી દેવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે આજે 2009 બેચના IAS અધિકારી બીજલ શાહે પોતાનો પદભાર સંભાળ્યો હતો। જામનગર કલેક્ટરથી બદલી થતા બીજલ શાહ હવે વડોદરા કલેક્ટર તરીકે પોતાની સેવાઓ આપવાના છે। તે માટે આજે તેમણે જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચી ચાર્જ સંભાળ્યો હતો। અધિક નિવાસી કલેક્ટર BS પ્રજાપતિ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી IAS BS શાહને આવકાર્યા હતા। પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફરજ સ્થળો પર હાથ ધરવામાં આવેલ ઝુંબેશો વડોદરામાં પણ ચાલુ રાખશે તેમ કહી સુવો મોટો વારસાઈથી ઝુંબેશ હાથ ધરાશે અને સરકારી જમીનો પર સરકારી પ્રોજેક્ટો માટે જે અડચણો આવતી હોય તે પણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ કરાશે તેમ માહિતી આપી હતી। બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ રહેશે। ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ कोई खास एक्शन प्लान के अगाउनी રીતે કોઈ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય વડોદરામાં ઇમ્પ્લિમેન્ટેશનનો કોઈ વિચાર કર્યો? ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી પડાવવાની। એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે સરકારી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।